શ્રી નાની ખાવડી પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી નાની ખાવડી પ્રાથમિક શાળાની શરૂઆત 25મી માર્ચ 1941ના રોજ થયેલ છે। જૂની નળિયાવાળી શાળાથી માંડીને આજે અદ્યતન શાળા તમે જોઈ શકો છો। જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી તેમાં અભ્યાસ કરી રહ્યા છે। સમગ્ર શાળા સીસીટીવી કેમેરાયુક્ત છે। સમગ્ર બિલ્ડિંગમાં વાઈફાઈની સુવિધાઓ ઉપલબ્ધ છે। દાતાશ્રી દ્વારા શાળાને સ્માર્ટ ટીવી અને એસી પણ ભેટ આપવામાં આવેલ છે। દાતાશ્રીઓનો સંપૂર્ણ સહયોગ શાળાને પ્રાપ્ત થાય છે। શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, જેમ કે વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે। બાળકો વિજ્ઞાન મેળામાં શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ હોશે હોશે ભાગ લેતા હોય છે અને તેમણે બનાવેલ કૃતિઓનું પ્રદર્શન કરતા હોય છે। જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। વક્તવ્ય, ડાન્સ, ગરબા, નૃત્ય, દેશભક્તિ ગીત વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે। વર્ષ 2012થી શાળામાં બચત બેંક ચલાવવામાં આવે છે, જેમાં 10 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીની રકમ જમા કરાવે છે। જ્યારે બાળકો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે તેના જમા થયેલા રૂપિયા તેમને પરત આપવામાં આવે છે, જેથી બાળકમાં બચતના મૂલ્યનો વિકાસ થાય છે। અત્યાર સુધીમાં 2.25 લાખ સુધીનું ભંડોળ એકઠું થયેલું છે। કોરોના કાળમાં પણ આ બચતથી બાળકોને અને તેમના વાલીને પણ ઘણી મદદ થયેલી હતી। શાળામાં બચત બેંકની જેમ રામહાટ ચલાવવામાં આવે છે, જેમાં બાળકો જાતે જ વસ્તુની ખરીદી કરે છે। વાલીને પરવડે તે રીતે હોલસેલમાં જ વસ્તુ લઈ અને બાળકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવે છે। જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવે છે। તેમાં પણ બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ભોજન કરાવવામાં આવે છે। યુનિવર્સિટી દ્વારા કલામૃતમ કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ, તેમાં પણ બાળકોએ ભાગ લીધેલ હતો। નરારા ટાપુ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દરિયાઈ સૃષ્ટિનો જાત અનુભવ કરેલ, સમૂહ જીવનના મૂલ્યોનો ગુણ બાળકમાં વિકાસ પામેલ જોવા મળતો હતો। ગમ્મત સાથે જ્ઞાન એ વિચાર અહીં સાર્થક થયેલ જોવા મળે છે। નરારા ટાપુ શૈક્ષણિક પ્રવાસની જેમ અન્ય મુલાકાત પણ લેવામાં આવેલ હતી, જેમાં ખેતરની મુલાકાત, આરોગ્ય કેન્દ્રની મુલાકાત, ગ્રામ પંચાયતની મુલાકાત, બજારની મુલાકાત અને રસ્તા પરથી પસાર થતા વાહનોનો ચાર્ટ બનાવવા માટે રસ્તાની પણ મુલાકાત લેવામાં આવેલી હતી। આમ અલગ અલગ મુલાકાતો શૈક્ષણિક પ્રવૃત્તિઓને હાથ ધરવા માટે લેવામાં આવેલી હતી। શૈક્ષણિક મુલાકાતની જેમ સ્વ અનુભવ મળે અને બાળકો પણ આવી આફતોમાંથી જાતે જ નીકળવાનો રસ્તો શોધી શકે તે માટે મોક ડ્રીલ કરાવવામાં આવી। આગ લાગે અને તેને બુઝાવવા ફાયર બોટલનો કઈ રીતે ઉપયોગ કરવો, ભૂકંપના સમયે કઈ રીતે બચાવ કરવો તે પણ જાત અનુભવ દ્વારા બાળકોને શીખવવામાં આવેલ। અમારી શાળાની જુદા જુદા અધિકારી સાહેબશ્રી દ્વારા સમયાંતરે શાળાની મુલાકાત લેવામાં આવે છે અને અમોને યોગ્ય માર્ગદર્શન પણ એમના તરફથી પ્રાપ્ત થાય છે। શાળામાં પતંગોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે। બાળકો તેમાં પણ હોશે હોશે ભાગ લે છે। શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવેલ, જેમાં બાળકોને ઉમેદવારની પસંદગીથી લઈને છેક વોટ ગણતરી સુધીની પ્રક્રિયાનો જાત અનુભવ કરવામાં આવેલ। સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં આનંદ મેળો અને બાલ મેળોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં બાળકો હોશે હોશે ભાગ લે છે। તેવી રીતે ક્વિઝની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શાળાના 3થી 8ના તમામ બાળકો ભાગ લે છે। 1 મિનિટ શોનું પણ આયોજન કરવામાં આવેલું, જેમાં શાળાના બાળકો અને શિક્ષકોએ પણ ભાગ લીધેલ હતો। ચલણી નોટોના નમૂના એકઠા કરવા, પક્ષીઓના માળા બનાવવા, વેસ્ટમાંથી બેસ્ટ, ઈંટોની જુદી જુદી પેટર્ન બનાવવી, વેસ્ટ ટાયરમાંથી નદી, પર્વત, મહાસાગર, નેતાઓ વગેરેને દર્શાવતા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલા છે। ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો, શિક્ષકો અને મધ્યાહન ભોજનના માસીએ પણ તે કાર્યક્રમમાં ભાગ લીધો હતો।
શાળામાં બાળકોને હોમવર્કની નોંધ કરવા માટે મારી ડાયરી શાળામાંથી જ આપવામાં આવે છે. જન્મદિવસના દિવસે બાળકને પ્રોત્સાહન આપવા માટે શાળા પરિવાર વતી બર્થડે કાર્ડ આપવામાં આવે છે. જુદી જુદી સ્પર્ધામાં વિજેતા બનનાર બાળકને શાળા તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. શાળાની વિશેષતા દર્શાવતું પેમ્પલેટ છપાવીને ગામમાં વિતરણ પણ કરવામાં આવેલ છે. વર્ષ 2017-18માં આપણી શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. જુદી જુદી સ્પર્ધાઓમાં જુદા જુદા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કાવ્યગાન સ્પર્ધામાં મધુરા આલયબેનને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએથી જુદા જુદા ઇનામો, પ્રમાણપત્ર અને શિલ્ડ પ્રાપ્ત કરેલ છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. કલા મહાકુંભ અંતર્ગત આપણી શાળાની દીકરીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ હતો. જિલ્લા કક્ષાએ દીકરીઓએ ગરબો અને દીકરાઓએ રાસ રજૂ કર્યો હતો. ગરબાની સ્પર્ધામાં શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી ગયેલ દીકરીઓ અને શિક્ષિકા બહેનોએ ભાગ લીધો હતો, જેમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ શાળાના બહેનોએ પ્રથમ નંબર મેળવેલો હતો. આ ઉપરાંત કોરોનાના કપરા સમયમાં ઓનલાઈન શિક્ષણ દરમિયાન જિલ્લામાં સૌથી વધુ ઓનલાઈન થતા બાળકોની સંખ્યા આપણી નાની ખાવડી પ્રાથમિક શાળામાં જ હતી. ઓનલાઈન શિક્ષણની સાથે સાથે ઓનલાઈન વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જી-શાલા એપ, દીક્ષા એપ, શિક્ષણ સાગર એપ દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે. તેમાં આવતા વિડીયો બાળકો જુએ છે. તેમાં આવતી પ્રવૃત્તિઓ પણ બાળકો કરે છે. કોરોનાના કપરા કાળમાં પણ પ્રાઇવેટ એપ ટોપ સ્કોરર દ્વારા પણ બાળકોને શિક્ષણ આપવામાં આવેલ હતું. શાળામાં આવેલ અદ્યતન લાઇબ્રેરીનો ઉપયોગ શાળાના બાળકો, શિક્ષકો અને અમુક ગ્રામજનો પણ કરે છે. વાર્ષિકોત્સવમાં વર્ષ દરમિયાન કરેલ અનેક પ્રવૃત્તિના ઇનામો બાળકોને ભેટ આપવામાં આવે છે. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. શાળાના બધા જ બાળકોને કોઈને કોઈ પ્રવૃત્તિ દ્વારા કાર્યક્રમમાં સાંકળી લેવામાં આવે છે અને તેમને પણ ઇનામ આપવામાં આવે છે. એકેય બાળક ઇનામથી વંચિત રહી શકતું નથી. ઘણી વખત એવું બનતું હોય કે શાળા કક્ષાએ અને વિદ્યાર્થી તથા વાલી વચ્ચે મારા બાળકે તો સારું લખ્યું હતું પણ માર્ક્સ ન આવ્યા, અથવા ક્યાંક એવું પણ બને કે શિક્ષકની પણ ભૂલ હોય. ત્યારે આવું ન બને અને વાસ્તવિક સમજ અને ચિત્ર આપણી સમક્ષ આવે એટલા માટે પેપર ચેકિંગ પણ રાખવામાં આવેલ છે. CET, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, NMMS, ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ પરીક્ષા, સંસ્કૃત ગૌરવ પરીક્ષા, સંગીત વિશારદની પરીક્ષા, નવોદય જેવી અનેક પરીક્ષાઓ બાળકો આપે છે અને મેરિટ લિસ્ટમાં પણ તેઓ સ્થાન પ્રાપ્ત કરે છે. શાળામાં પરિણામ આવતા આપણને અનેક જગ્યાએ બેનરો જોવા મળે છે. ત્યારે શા માટે આપણે સરકારી શાળાના બેનર પણ ન બનાવીએ? તો આ વર્ષે આ એક નવતર પ્રયોગ કરવામાં આવેલ, જે તમે જોઈ શકો છો. આ વર્ષે શાળામાં સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ઘણા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. જેમાં એક નવતર પ્રયોગમાં બાળકના જન્મદિવસ હોય તે બાળક શાળામાં તેની ઈચ્છા અનુસાર દાન આપે છે. બાળકની સાથે શાળાના શિક્ષકો, ગ્રામજનો પણ તેમના જન્મદિવસ નિમિત્તે શાળામાં આર્થિક અનુદાન પેટે ફાળો આપે છે. એમાં અમને ખૂબ જ સફળતા મળી છે. આ વર્ષે લગભગ 65,000ની આસપાસ ફાળો એકત્ર થયેલો છે અને આ ફાળાની રકમ બાળકોની પાછળ જ વાપરવામાં આવે છે. આવી રીતે બીજો એક નવતર પ્રયોગ એમ છે કે શાળામાં બધા જ વર્ગના જે વિદ્યાર્થીઓ આખો મહિનો હાજર રહે તે બાળકોને શાળા તરફથી ડેરી મિલ્ક ભેટ આપવામાં આવે છે. તેમાં પણ જે ધોરણની ટકાવારી સૌથી વધારે હોય તે વર્ગને ટ્રોફી પણ ભેટ આપવામાં આવે છે. 1 માસ માટે ટ્રોફી તે વર્ગમાં રાખવામાં આવે છે. જે વર્ગની હાજરીની ટકાવારી વધારે હોય તે શિક્ષકશ્રીને પણ ડેરી મિલ્ક ભેટ આપવામાં આવે છે. આ પ્રયોગને લીધે બાળકો વધુમાં વધુ હાજર રહેવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયોગમાં પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત થયેલ છે. દર મહિને હાજરીના ફોટોગ્રાફ વાલી સુધી પહોંચાડવામાં આવે છે. વાલીમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે. વાલી પણ પોતાના બાળકને હાજર રાખવામાં પૂરતો સહયોગ અમને આપે છે. તેવી રીતે બીજો એક પ્રયોગ એવી રીતે કરવામાં આવ્યો છે કે એકમ કસોટીમાં પૂરા ગુણ મેળવનાર બાળકનો ફોટો તૈયાર કરી બાળકોના ગ્રુપમાં મોકલવામાં આવે છે અને ડિસ્પ્લે બોર્ડ પર તેમના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવે છે. એકમ કસોટીના ટોપ 10 વિદ્યાર્થી નામના બેનર તૈયાર કરવામાં આવેલા છે અને
વર્ગમાં ટોપ 10 વિદ્યાર્થીઓને વર્ષના અંતે શિલ્ડ ભેટ આપવામાં આવેલ છે. સાહેબશ્રીના આ પ્રયોગને લીધે બાળકોના અભ્યાસ, તેમના પેપરના લખાણ બધામાં ખૂબ જ સારો સુધારો જોવા મળેલ છે. જેવી રીતે યુપીએસસી, જીપીએસસી પરીક્ષા પછી મેરિટ બહાર પાડવામાં આવે અને વિદ્યાર્થીઓ તે જોવા માટે આતુર હોય તેવું એકમ કસોટીનું લિસ્ટ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે બાળકોમાં આવું જોવા મળે છે. પરીક્ષાના પ્રથમ દિવસે બાળકોને કુમકુમ તિલક કરીને મીઠું મોં કરાવવામાં આવે છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની માફક બાળક બોર્ડ પર પોતાનો નંબર જોઈને બ્લોકમાં પ્રવેશ કરે છે. પોતાનો નંબર શોધીને પોતાની જગ્યા પર બેસે છે. એટલે બહાર એક્ઝામ આપવા જતી વખતે જે નંબર શોધવાનો ભય બાળકોમાં હોય છે તે અહીંથી દૂર થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને બાળકનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્ન કરવામાં નાના ભૂલકાઓ પાસે પણ સુંદર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. નાના બાળકો તો ખૂબ જ રસ લઈ અને ખૂબ જ હોશપૂર્વક કાર્ય કરે છે. આમ શાળામાં અનેક કાર્ય ખૂબ જ ઉત્સાહ અને ખંતથી કરવામાં આવે છે. અમારી શાળામાં આ વર્ષે બાલવાટિકા અને ધોરણ 1 તથા 2ના બાળકોએ કરેલ વર્ષ દરમિયાનની પ્રવૃત્તિનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ. બાળકોને પોતે જ કરેલી પ્રવૃત્તિ તેઓ દ્વારા નિહાળતા ખૂબ જ ખુશ જોવા મળેલ. ચાલો આપણે પણ બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ, તેમને કરેલી રમતો વગેરે નિહાળીએ. Tang tang tang, tang tang tang, tang tang tang. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे. कॉपी और किताबें सारी स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी स्कूल देगा. स्कूल अब घर से दूर नहीं है, कम हो गए फासले. पहुंचोगे स्कूल के गेट पर तुम, थोड़ा सा भी जो चले. प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले. सच 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 रीत अब है यही स्कूल की, कभी टीचर न बच्चों को मारे. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. लाइब्रेरी में जो पढ़ना हो, स्कूल देगा. दोपहर में खाना भी दो, और स्कूल देगा. पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ